બાળકોમાં અભ્યાસની સાથે સાથે અવનવી પ્રવૃત્તિનો વિશેષ શોખ હોય છે. જો કે આજે મારી સાથે દીકરી કે જે જો પોતે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલની અંદર ધોરણ 8ની અંદર અભ્યાસ કરે છે. દીકરીને વિશેષ મુલાકાત દરમિયાન એના પોતાના બનાવેલા ચિત્રો આજે જોવા મળ્યા. જો કે વિશેષ તો દીકરીનું પૂરેપૂરું હું નામ જાણી લઈશ. બેટા, આપનું નામ પૂરેપૂરું શું છે? પટેલ હેતવી રાજેશભાઈ. બરાબર. મમ્મી શું કામ કરે છે? મમ્મી ટીચર છે. બરાબર. શું નામ છે મમ્મીનું? સોનલબેન. કઈ સ્કૂલમાં છે? પ્રીતિનગર ભોયણ. વેરી ગુડ. મમ્મી પ્રીતિનગર ભોયણ પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષિકા તરીકે પોતે ફરજ બજાવે છે. પપ્પા શું કામ કરે છે? બિઝનેસમેન. બિઝનેસમેન છે. શું નામ છે પપ્પાનું? રાજેશભાઈ પટેલ. વેરી ગુડ. મમ્મી પપ્પા કેવા છે? સારા. બહુ સારા છે નહીં? દીકરીએ એવી વાત કરી કે મમ્મી પપ્પા પણ મને અહીંયા મારા કાર્યની અંદર વિશેષ મને ખૂબ જ સહભાગી બને છે. જો કે આજે દીકરીના જે ચિત્રો આજે જોયા પછી એવું લાગ્યું કે કોઈ કંઈક આર્ટિસ્ટી ચિત્રો જે બનાવ્યા હોય એવા ચિત્રો જોવા મળ્યા. પોતે ધોરણ 8માં અભ્યાસ કરે છે, પણ વિશેષ એ આજે અલગ અલગ પ્રકારના એને પોતે ચિત્રો તૈયાર કરેલા છે. તો આપણે પહેલાં એના ચિત્રો જોઈ લઈશું કે કયા કયા પ્રકારના જે ચિત્રો બનાવ્યા છે. વિશેષ એની સાથે આપણે વાતચીત કરીશું. બેટા, આ ચિત્ર શું બનાવેલું છે? આ ચારકોલ પેઇન્ટિંગ. આ ચારકોલ પેઇન્ટિંગ છે. વેરી ગુડ. આને ચારકોલ પેઇન્ટિંગ કહેવામાં આવે છે. સરસ મજાનું ચારકોલ પેઇન્ટિંગ બનાવ્યું છે. વિશેષ બેટા, આ શું બનાવ્યું છે આપે? આ ચારકોલ એન્ડ કલર પેઇન્ટિંગ બને. ચારકોલ અને કલર પેઇન્ટિંગ મિક્સ સાથે બનાવ્યું છે. વેરી ગુડ. ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. બેટા, આ પણ શું ચિત્ર તૈયાર કર્યું છે? આ પણ ચારકોલ અને કલર પેઇન્ટિંગ. બરાબર. જે તમે ચિત્રો જે અહીંયા તૈયાર કરેલા છે એમાં કલર કયા કયા યુઝ કર્યા છે? એમાં કલર કયા? કલર. બરાબર. પેન્સિલ કલર, પછી વોટર કલર, એક્રેલિક કલર. બહુ સરસ, ખૂબ જ સરસ. બેટા, આ ચિત્ર શું બનાવ્યું છે? આ કેનવાસ પેઇન્ટિંગ. વેરી ગુડ. દીકરી કેનવાસ પેઇન્ટિંગ પણ બહુ સરસ મજાનું બનાવ્યું છે. જે ચિત્રની અંદર એને ખૂબ સરસ મજાના ઝાડ પણ બનાવેલા છે. સાથે સાથે એક નાનું સરખું ઘર બનાવેલું છે. એમાં કયા કલર યુઝ કરેલા છે બેટા? એક્રેલિક કલર. એક્રેલિક કલર બનાવેલા પૂરેલા છે એમ? બહુ સરસ. ખૂબ જ સુંદર મજાનું એને એક એક્રેલિક કલરથી તૈયાર કરેલું ચિત્ર છે. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. વિશેષ આ બેટા, આ ચિત્ર શું કહેવા માંગે છે? આ ચારકોલ પેઇન્ટિંગ છે. અચ્છા, ચારકોલ પેઇન્ટિંગમાં એમાં કલર કયા યુઝ કરવામાં આવે છે? એમાં એક પેન્સિલ હોય, એનાથી જ ડાર્ક લાઇટ શેડ આપવામાં આવે. બરાબર. ડાર્ક લાઇટ શેડ આપવામાં આવે છે. બહુ સરસ મજાના એને ચિત્રો તૈયાર કરેલા છે. વિશેષ બેટા, તે જે આજે જે ચિત્રો જે તૈયાર કરેલા છે, ચિત્રો તો બહુ સરસ મજાના સુંદર ચિત્રો તૈયાર કર્યા છે, પણ વિશેષ ધોરણ 8 પછી 9, 10, 11 એમ ઉચ્ચ અભ્યાસ પછી આપનો શું ગોલ છે? ફાઇન આર્ટ્સ કોલેજમાં જવાનું. ફાઇન આર્ટ્સ કોલેજમાં જોયું છે. દીકરીને ચિત્રકલાની અંદર વિશેષ શોખ છે, તો એને ફાઇન આર્ટ્સ કોલેજમાં જવાનો એને અત્યારથી જ તાલાવેલી છે. હું પણ તને શુભેચ્છાઓ પાઠવું છું કે આવનારા સમયની અંદર તારો ગોલ ચોક્કસથી ફાઇન આર્ટ્સ કોલેજમાં. કઈ ફાઇન આર્ટ્સ કોલેજમાં જવું છે? MS બરોડા. MS બરોડામાં જવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એનો ગોલ MS બરોડા ફાઇન આર્ટ્સ કોલેજની અંદર જવાનો એનો વિશેષ ગોલ છે. બેટા, તે જે અહીંયા પેઇન્ટિંગ બનાવેલા છે, આ પેઇન્ટિંગ પણ ફ્રેમિંગ કરાયેલા છે. ફ્રેમિંગ કરેલા પણ પેઇન્ટિંગો ખૂબ જ સુંદર જોવા મળે છે. આનો સપોર્ટ કોનો છે? પપ્પાનો સપોર્ટ છે? બરાબર. બહુ સરસ મજાના એને ફ્રેમિંગ કરેલા પણ પેઇન્ટિંગ બનાવેલા છે. ઘણા બધા એને ફ્રેમિંગ કરેલા પેઇન્ટિંગો બનાવેલા છે. બેટા, આપના શાળાના આચાર્ય, શાળાના શિક્ષક પરિવાર તરફથી કેવો સપોર્ટ છે સ્પર્ધાઓમાં? એમાં પણ ખૂબ જ સારો સપોર્ટ છે. દરેક કોમ્પિટિશનમાં ભાગ લઉં છું ને એમાં નંબર આવે છે. બરાબર. આપણા શાળાના ચિત્ર શિક્ષક કોણ છે? રાકેશ સર. રાકેશભાઈ છે. બહુ સરસ. રાકેશભાઈ પણ તમને સુંદર માર્ગદર્શન આપે છે. બેટા, ખૂબ ધન્યવાદ. વિશેષ આપે જે આ ચિત્ર સ્પર્ધાની અંદર ધોરણ 1 થી 8 ની અંદર કઈ કઈ સ્પર્ધાની અંદર ભાગ લીધો છે? એમાં રેઇનબો આર્ટ કોમ્પિટિશન. વેરી ગુડ. જિલ્લા કક્ષા કોમ્પિટિશન, તાલુકા કક્ષાએ કોમ્પિટિશન. અરે વાહ. એમાં પણ તું વિજેતા થયેલી છે. પ્રથમ નંબરની અંદર વિજેતા થયેલી છે. અને આજે તો એક ચિત્ર સ્પર્ધાનું જે સુંદર આયોજન આજે તે કરવામાં આવ્યું હતું, શ્રીજી હવેલી ચેરિટેબલ ટ્રસ્ટ ડીસા દ્વારા જે સુંદર આયોજન કરવામાં હતું, એમાં પણ તારે આજે વિજેતામાં કયો નંબર છે? આજે પ્રથમ નંબર. કેવી લાગી ખુશી આજે? ખૂબ જ મજા આવી. બરાબર. તો આજે તું જે આજે ચિત્રો તૈયાર કર્યા છે, તો તું એવી શું પ્રેરણા સમાજને આપવા માંગે છે? ચિત્રો દ્વારા શું પ્રેરણા આપવા માંગે છે? કે જેને જેમાં રસ હોય એમાં જ જવું, અને જેમાં રસ હોય એમાં જવું, અને આગળ ચિત્રોને શીખવા માટે વધુ અભ્યાસ કરવો.
બરાબર. દીકરીએ બહુ સરસ મજાની કે જે વિષયની અંદર શોખ હોય એ વિષયની અંદર જ જવું જોઈએ, એમાં નિષ્ણાત થવું જોઈએ અને એને પણ એક સુંદર મજાની આજે વાત કરી કે આજે મને મમ્મી, પપ્પા અને મારા શિક્ષક અને મારા સમાજના પરિવાર દ્વારાથી મને ખૂબ જ સપોર્ટ છે. એનો મને વિશેષ આનંદ છે એવી વાત કરી બેટા. મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ છે. હા, બરાબર. તો મમ્મી પપ્પાને આજના તબક્કે શું કહેવા માંગીશ તું? ખૂબ જ મમ્મી પપ્પાના સપોર્ટથી આજે હું આટલું સારું ડ્રોઈંગ દોરી શકું. એમને બધી ડ્રોઈંગની વસ્તુ પણ લાવી આપી છે. બરાબર. બધી ડ્રોઈંગની બધી ટોટલ વસ્તુઓ લાવી આપી છે. હા. કલર્સ, ફૂટપટ્ટી, પેન્સિલ, ટોટલ વસ્તુઓ મમ્મી પપ્પા દ્વારા લાવીને આપી છે. હા. બરાબર. તો મમ્મી પપ્પાને થેન્ક યુ કહેવા માંગે છે. હા. ખૂબ ખૂબ આભાર માનવા માંગે છે નહીં. દીકરીએ બહુ સરસ મજાની વાત કરી કે પોતે આજે જે કંઈક અભ્યાસ ક્ષેત્રે પોતે અત્યારે પોતાની કારકિર્દી મેળવી રહી છે તો મમ્મી પપ્પા એના ગુરુજીનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. હું પણ આજના તબક્કે એને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આવનારા સમયની અંદર પોતાનું જે વિઝન છે, ગોલ છે એ ચોક્કસથી સફળતાપૂર્વક પાર કરશે. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. થેન્ક યુ.